દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા। સુરેન્દ્રનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દુધરેજ વડવાળા મંદિર ખાતે આયોજિત ભવ્ય હોળી મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી। આ પાવન અવસરે તેમણે તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા મહામંડળેશ્વર કનીરામ બાપુ અને લઘુ મહંત નાગર દાસ બાપુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે નાયબ મુખ્યમંત્રીએ ગૌવંશના રક્ષણ અને યાત્રાધામના વિકાસને લગતી મહત્વપૂર્ણ જાહેરાતો કરી ઉપસ્થિત જનમેદનીનો ઉત્સાહ વધાર્યો હતો। વિશાળ જનસભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની ગૌ હત્યારાઓ સામેની કડક નીતિ પર ભાર મૂક્યો હતો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકાર ગૌ હત્યા કરનારા તત્વો સામે શૂન્ય સહિષ્ણુતા ઝીરો ટોલરન્સ ધરાવે છે, જેને પરિણામે સ્વરૂપે છેલ્લા 1 વર્ષમાં 18થી વધુ ગુનેગારો 7 વર્ષથી લઈ આજીવન કેદની સુધીની સજા ફટકારવામાં આવી છે। આ ઉપરાંત દુધરેજ ધામને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે અગાઉ મંજૂર થયેલા 4.5 કરોડ રૂપિયા ઉપરાંત વધારાના 2 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી, જેથી હવે કુલ 6.5 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિકાસ થશે। કાર્યક્રમના અંતે તેમણે ઉપસ્થિત માલધારી સમાજ અને ભાવિકોને સનાતન પરંપરાને વધુ મજબૂત કરવા અને ગૌરક્ષાની નૈતિક ફરજ બજાવવા આહ્વાન કર્યું હતું। આ મહોત્સવમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ બાબુભાઈ દેસાઈ, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણી તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા।